2 કલરમાં અવેલેબલ છે અને આપણું આ ટ્રેક્ટર 4G છે બરાબર. અને આમાં 2 વ્હીલ ડ્રાઈવ અને 4 વ્હીલ ડ્રાઈવનું ઓપ્શન છે. ડબલ ક્લચ આપેલો છે, જે સિંગલ ક્લચ એક ક્લચ આ પેડલમાં છે અને એક આપણે અહીંયા છે. આ પીટીઓ માટે સ્પેશિયલ. અને આની હાઇડ્રોલિકની વાત કરીએ તો 2000 કિલોની કેપેસિટી છે, 2000 કિલો વજન ઉપાડી શકે. અને બાકી કંપની ઘણા બધા ફીચર આપ્યા. કંપનીનો અટેચ હુક આપે છે, કંપનીનો ફિટિંગ. એના પાછળના ટાયર છે 14 ના ટાયર આવશે, 14, 9, 28 ના. અને આગળના 4 વ્હીલ ડ્રાઈવમાં 9, 5, 20 ના આવશે. અને આમાં પ્લેટફોર્મ અધર કર્યું છે આ ટ્રેક્ટરમાં. બહુ મસ્ત હાઈટ આપી દીધી છે, બમ્પર આપે એવી. ને હાઈટ તમે જોઈ શકો કેટલી ટ્રેક્ટરની છે મારાથી. ટ્રેક્ટર ફૂલ હાઈટમાં આપેલું છે. અને પ્લેટફોર્મ આરામદાયક તમને પ્લેટફોર્મ બેસવા માટે. અને ટ્રેક્ટર તમે કદાચ 24 કલાક આપો તો તમને ઠાકોરો ન લાગે. આ રીતે આના ફીચર છે. એવું હોય તો તમને ઉપરથી હમણાં બેસીને હું બતાવીશ. અને જેને ટેસ્ટ ડ્રાઈવ લેવી હોય એ મહિન્દ્રા ટ્રેક્ટર જુનાગઢ મુલાકાત જરૂર લેજો અને ટેસ્ટ ડ્રાઈવ લ્યો. અને આ 585 અત્યારે વધારે પડતા જે થ્રેસર, અત્યારે ડબ્બા થ્રેસર જે કહે છે ખેડૂત, ડબ્બા થ્રેસરમાં બહુ હાકે છે. અને 2 વ્હીલ ડ્રાઈવમાં પણ આપણી પાસે છે. હું 2 વ્હીલ ડ્રાઈવ તમને હમણાં બતાવું. એનું આપણી પાસે ડેમો પીસે છે. જે કોઈ ભાઈઓને ડેમો લેવો હોય એ ડેમો સંપર્ક કરજો. એના ડિસ્પ્લેમાં નંબર એ તમને મેન્શન કરી દઈશ. અને આ એન્જિનની વાત કરીએ આ ટ્રેક્ટરમાં તો 50 HP નું એન્જિન આવે છે અને 4 સિલિન્ડરમાં આવે છે. 4 સિલિન્ડરમાં આવશે અને 50 HP નું એન્જિન. અને આ CRDI વગરનું છે, CRDI વાળું નથી. આમાં ઓપ્શન છે CRDI અને નોન CRDI. પણ તમારી અર્જુન નવો સિરીઝ આખી વસ્તુ અલગ છે, કંઈક એનો આપણે માહિતી આપશું. તો અત્યારે ફિલહાલ. અને આમાં એર સિલિન્ડર ડ્રાય ટાઈપ આપેલું છે, જેથી કરીને ઓઇલની ને બધી જે સામાન્ય જે સર્વિસમાં જે ઝંઝટ થતી એ ન થાય. આમાં આ ઇઝી ખેડૂત પણ સાફ કરી શકે.